મિત્રો, સ્વાગત છે ફરીથી મસ્ત એવા નવા વ્લોગની અંદર। મસ્ત એવા આપણે નાહી ધોઈને રેડી થઈ ગયા અને આજે આપણે વહેલા ઉઠી ગયા હતા અને આજે છે 14મી એપ્રિલ એટલે બાબા સાહેબ આંબેડકરનો જન્મદિવસ। તો મેં ઘરમાંથી બધાય છે ને તૈયાર થઈને હવે અમે લોકો જાવી છીએ રેલીમાં। બાબા સાહેબની જે રેલી નીકળવાની છે અમારા એરિયામાંથી એ રેલીમાં અમે બધા જાવી છીએ। તો આજના વ્લોગમાં બહુ તમને મજા આવવાની છે, તો વ્લોગની અંદર રહેજો કન્ટિન્યુ। હજી હું તૈયાર થઈ ગયો, પૂછી તો ગયો ઓલા મયંકના ઘરે, હું તૈયાર થઈને બ્લોગ શૂટ કરું છું। હજી રૂમમાં ઓલા રૂમમાં હજી આરતી મિત્તલ બધા તૈયાર થતા છે। તો અમે આખું ફેમિલી છે ને રેલીમાં જવાના છે, પપ્પાએ આવવાના છે રેલીમાં, એટલે ઘરે રહે તાળું, અમે બધા જાવું રેલીમાં। તો હાલો મસ્ત મજાના તૈયાર થઈ ગયા। હવે બ્લોગની અંદર તમે બધા રહેજો કન્ટિન્યુ, કેમ કે આજના બ્લોગમાં આવવાની છે બહુ મજા। ફૂલ ટ્રાફિક થઈ ગયું છે અને અમે ગરમીની સોડા લઈ લીધી છે, સોડા પી લીધી કે ભાઈ આમે તડકો એટલો બધો છે ને ટ્રાફિક ફૂલ થઈ ગયું છે બધે। ત્યાં છે ને સોડા ફ્રીમાં સેવા કરતા હતા સોડાની, તો સોડા લઈ લીધી આવી ટાટા સાહેબ ટાટા બાકી મૂર્તિભાઈ જવાની તો જીરી કઈ જગ્યા નથી જોઉં। હવે ફોટો પાડી લીધો ને આરતી મિત્તલ? હા, અમારે જે ફોટો પાડવાનો બાકી। આરતી મિત્તલ ક્યાં છે? ઘરે ગયો?
અમે અમારી રીતના આવીશું હો ફોટા ફોટા પાડી હો. મમ્મી પપ્પા ગયા મને પપ્પાએ આનો ફોટો દેતા ગયા કે ફોટા પાડવા જાવ ને ત્યારે કે પછી નિરાતે ઘરે આવજો. તો અમે અમારી રીતના હવે નિરાતે ઘરે આવીશું. તમે લોકો હવે જાવ કે અમને બહુ તડકો લાગે. આરતી મિત્ર પહેલાં વહી ગઈ હતી. હવે અમે અમારી રીતના ફોટા પાડીને ઘરે જાવ. અમે વારો હવે એમ તો છે નહીં, વારો એટલે વાટ જોવી. રેલીમાંથી અમે બધા રેલી એવા હાથ મોઢું મેં ધોઈ નાખ્યું ને આખો શર્ટ મારો ગુલાલ ગુલાલ છે. જો કલર એવું છે ને સારું મોઢું ન ભેગું એટલું સારું. ને બહારથી આવે એટલો તડકો લાગો અમે એટલી બધી સેવા ચાલુ હતી. છાશની સોડાની એવું બધું દેતા હતા. અને પછી છાશ પીધી, સોડા પીધી, બહુ મજા આવી ગઈ રેલીમાં. અને તડકો એટલો બધો લાગ્યો. તો બસ હવે ઘરે પહોંચી ગયા અને ઘરે આવતા આવતા વાગી ગયા હવા 1 થઈ ગયો. અને આપણે સીધી ફ્રીજમાંથી ગઈ ને આપણે મમ્મીએ કાલે આઈસ્ક્રીમ બનાવી હતી ને આપણે લઈ લીધી થોડીક. હવે ગરમીના થોડાક ઠંડા થાય ને અત્યારે આઈસ્ક્રીમ જામી ગઈ. કાલ કરતાં વધારે મસ્ત લાગે છે. આ તો ડબ્બામાં એટલી વધી હતી ને એટલે ડબ્બામાં મમ્મીએ એ જમાવા મૂકી દીધી એમ. બાકી સાચી તો સ્ટીકુમાં જ છે. એ તો જામી ગઈ છે. આમાં જે મૂકી નહીં અત્યારે એકદમ જામી ગઈ છે. હવે આની પાર્ટી અમે રાતના કરશું. રાતના આઈસ્ક્રીમ પાર્ટી કરશું એમ. બાકી તો બસ વ્લોગની અંદર જો કન્ટિન્યુ. મમ્મી નીચે દુકાને છે. મિત્તલાએ ફોન જોઈ છે અને આ ત્યાં હાથ મોડું ધોઈ છે. તડકામાં આવીને હાથ મોડું ધોવું પડે ને. હા ગરમી એટલી બધી છે. તો બસ કન્ટિન્યુ રહ્યો હવે વ્લોગમાં. બસ કપડાં બપડા આપણે બદલી નાખ્યા, ફ્રેશ થઈ ગયા. અને અત્યારે હું આરતી જાવી છીએ બહાર શ્રીખંડ લેવા. કેમ કે પપ્પાને શ્રીખંડ ખાવું છે એટલે અમે બધાએ તો જમી લીધું. પપ્પાએ બાકી હતું. પપ્પા કે બહાર શ્રીખંડ ખાવું છે તો મેં હવે લેતા આવી ફટાફટ. હાલો નીચે જાઓ છો ગાડી કાઢો. પાણી આવ્યું તો પણ ક્યાં કીધું નહીં તો ફટાફટ શ્રીખંડ લેતા નથી લેવું. હા તો વાંધો નહીં. ગોદાર શ્રીખંડ નથી લેવું ને તો વાંધો નહીં. હા આજે આંબેડકર જયંતિ છે એટલે એ નિમિત્તે અમારે એરિયામાં જમવાનું આજે બધાનું ગોઠવું છે. અને આજે ડાયરો પણ છે. રાતના જમવાનું છે. જમીન પછી ડાયરો છે. તો પહેલાં બાયુનું જમવાનું છે, પછી આદમીનું જમવાનું છે. તો હું તો તૈયાર થઈ ગયો છું અને પૂથી હજી તૈયાર થાય છે. મમ્મીને આરતી મિત્તલ બધા અત્યારે જમવા ગયા, જમવા બેઠા છે. અને બસ એ લોકો બૈરાઓનું જે બાયુનું જે જમવાનું પૂરું થાય પછી અમારી વારી છે આદમીની બધીની જમવાની. તો બસ હવે હું તૈયાર થઈને બેઠો છું. પૂથી હમણાં રેડી થાય પછી અમે ત્યાં જાવી અને બસ બતાવું તમને. જમીન પછી ડાયરો છે તો ડાયરાનું થોડું ઘણું શૂટ લઈ તો તમે લોકો જોઈ લેજો. તો વ્લોગની અંદર તમે બધા રહેજો કન્ટિન્યુ. અત્યારે ઘરે તો કોઈ છે નહીં, હું એકલો છું અને પૂથી છે ઓલા રૂમમાં. હું આ રૂમમાં બેઠો, પૂથી ઓલા રૂમમાં છે. તો બસ મમ્મીની બધા ત્યાં જમવા ગયા છે, પપ્પા નીચે છે. તો બસ હવે કન્ટિન્યુ જો વ્લોગની અંદર આગળ જે થાય તમને બધું બતાવું. રાતના વાગી ગયા 1:30 અને આપણે હાવ થાકી ગયા છીએ. ડાયરામાં થાવી બહુ મજા આવી. અને આપણે આજનો વ્લોગ આવ્યો જ રાખી. જો વ્લોગ ગમે તો લાઈક, કમેન્ટ, શેર અને સબસ્ક્રાઈબ કરવા ના ભૂલતા. મળે પાછા નવા વ્લોગ સાથે. ત્યાં સુધી બાય બાય.